न दंभना पाखंड बात करेंगे हृदय को नीचो नीचो की। મિત્રો, સનાતન ધર્મના નામે જે વસ્તુઓ તમારા સુધી પહોંચે છે, અથવા તો જે વસ્તુઓને સનાતન ધર્મ માનવામાં આવે છે, જે પ્રેક્ટિસીસને, જે સાધનાને, જે વિચારધારાને, જે તત્વજ્ઞાનને, એને વાસ્તવમાં સનાતન ધર્મ જોડે લેવા દેવા નથી. આ પંથ સંપ્રદાયવાળા દુકાન ખોલીને બેઠેલા લોકો પોતાની દુકાનો ચલાવવા માટે, પોતાનું હિત કરવા માટે જે વસ્તુઓ ચલાવે છે એ વાસ્તવમાં સનાતન ધર્મનો હિસ્સો નથી. અહમ બ્રહ્માસ્મિ તત્વમ અસી. સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, વેદાંત દર્શન, મીમાંસા, ત્યારબાદ અદ્વૈતવાદ, વિશિષ્ટ અદ્વૈત, શુદ્ધ અદ્વૈત, અચિંત્ય અદ્વૈત, દ્વૈતાદ્વૈત, ઘણી બધી વિચારધારાઓ આ દેશમાં આવી. બ્રહ્મો સમાજ, જે કૃષ્ણમૂર્તિ, આચાર્ય રજનીશ, નિયો અદ્વૈત વેદાંત લઈ અને વિવેકાનંદ આવ્યા, અરવિંદ ઘોષનું પૂર્ણ યોગ દર્શન. તો આખી 7000 વર્ષની યાત્રા છે. યાત્રા વિશે આ દેશમાં કોઈને ખબર નથી. કમનસીબી એ છે હિન્દુઓની, સનાતનીઓની, કે યાત્રા વિશે કોઈને ખબર નથી 7000 વર્ષની. અંધશ્રદ્ધાઓ, ભૂવા ભોપારાઓ, તમને ઠગવાવાળા દુષ્ટ કનિંગ લોકો, આ બધાનો સનાતન ધર્મ ઉપર કબજો છે. અને વિશ્વની એક મહાન સંસ્કૃતિ ખતમ થવાના આરે છે. આ કડવું સત્ય છે. ઘણા બધા લોકો કદાચ આનાથી એગ્રી થાય ન થાય, પરંતુ આ જ કડવું સત્ય છે. એટલે સનાતન ધર્મ એટલે આ બધી અંધશ્રદ્ધાઓ નહીં. કમનસીબી છે 7000 વર્ષ પહેલા ઋષિમુનિઓને એ ખબર પડી ગઈ હતી કે અહમ બ્રહ્માસ્મિ પિંડેશુ બ્રહ્માંડે. મતલબ ઊંચા હતા એ લોકો, અને જે ઊંચાઈ એમને પ્રાપ્ત કરી હતી, આજે સાલું 2026માં દુઃખ થાય છે કે અંધશ્રદ્ધાઓને સનાતન ધર્મ માનવામાં આવે. સારું થજો વિવેકાનંદનું કે એમને આખી દુનિયામાં જઈ અને અદ્વૈત વેદાંતાનો પ્રચાર કર્યો, નહીં તો હજુ પણ વિદેશના લોકોને તો આપણો ધર્મ એટલે અંધશ્રદ્ધાઓ. આપણને મદારીના દેશમાંથી આવનારા લોકો જ સમજો, જાદુ કરવાવાળા, લોકોને ઠગવાવાળા. એટલે આ જે લોકો દુકાનો ખોલીને બેઠા છે ને, આ ઘણી બધી વસ્તુ એવી છે જ્યોતિષના નામે, વાસ્તુશાસ્ત્રના નામે જે તમને ઠગવામાં આવે છે, એ બધું સનાતન ધર્મ નથી. આ બધી દુકાનો ચલાવવાની પ્રક્રિયા છે. સનાતન ધર્મ સીધો વ્યક્તિ ઉપર કામ કરે છે. સનાતન ધર્મ સીધો તમારા વ્યક્તિત્વને નિખારવાનું કામ કરે છે. સનાતન ધર્મ ક્યારેય અંધશ્રદ્ધાઓને ફેલાવી નથી. અથવા તો આજે તમે જે બહુ મોટા મોટા નેતાઓ, બોલિવૂડના એક્ટર, યાર એ લોકો તમે જુઓ તો આ દોરા ધાગા અને આ વીંટીના ચક્કરમાં પડ્યા છે. સામાન્ય માણસો તો સમજીએ, બિચારો મધ્યમ વર્ગ જે પીડાઈ રહ્યો છે, પીસાઈ રહ્યો છે, એનું તો હું સમજી શકું, એને હું ક્લીન ચીટ આપી શકું અમુક મુદ્દે, અમુક મામલે. પણ પોતાને ભણેલા ગણેલા બુદ્ધિજીવી કહેનારા લોકો પણ આ બધી વસ્તુઓમાં પડ્યા છે. એટલે આપણને અફસોસ થાય કે એક મહાન સભ્યતા, એક મહાન સંસ્કૃતિ તત્વજ્ઞાનને લઈ, ફિલોસોફીને લઈ અને ભારતમાં જેટલા સંશોધન થયા, ભારતમાં જેટલા લોકો એમાં ઊંડા ઉતર્યા, એવા આખી દુનિયામાં નથી ઉતર્યા. પણ આજે સનાતનના નામે માત્ર ને માત્ર અંધશ્રદ્ધાઓ બચી છે. એટલે હું નવી પેઢીને, જેનજી, આલ્ફા જેનજી જે મારો આ વિડીયો જોવે ગુજરાતના બાળકો, તો તમને જે આ બધી વેબ સિરીઝોમાં બાબા અને આ બધું જે બતાવવામાં, એ સનાતન ધર્મ નથી. એ પણ પ્રોપોગેન્ડા એજન્ડાવાળા, કેમ કે એક જ ધર્મને ટાર્ગેટ કરવામાં આવે છે. હિન્દુઓ કાયર નપુંસક છે, જવાબ નથી આપી શકતા, અથવા તો જવાબ આપ્યા કરે છે, આખો દિવસ એક્સપ્લેનેશન કર્યા કરે છે. એમનામાં એકતા નથી. એ ખૂબ જ સ્વાર્થી કોમ છે આખી દુનિયાની. એટલે માનવ અધિકારવાળા પણ એમને જ પૂછ્યા કરે છે. નારીવાદીઓ, મિથ્યા નારીવાદીઓ પણ એમને જ પ્રશ્નો કરે છે. અન્ય પક્ષને ક્યારેય કોઈ કશું પૂછતું જ નથી. એટલે મહેરબાની કરી અને નવી પેઢી માટેનો આ વિડીયો છે કે થોડુંક ઉપનિષદોમાં જજો, શ્રીમદ ભગવદ્ ગીતા, વિવેક ચૂડામણી, પ્રસ્થાનત્રયી,
2000 વર્ષ છોડીને આગળની યાત્રા જોજો તો તમને ખબર પડશે કે અદ્ભુત રિસર્ચ થયા છે. ઋષિ પોતાના શિષ્યને કહેતા અને શિષ્ય 12 વર્ષ સુધી એક જ વસ્તુ ઉપર સંશોધન કરતો. એવું ઘણું બધું અદ્ભુત થયું છે આ દેશમાં, આ સભ્યતામાં ઘણું બધું અદ્ભુત થયું છે મિત્રો. પરંતુ આજે સનાતન ધર્મ તમને માત્ર ને માત્ર અંધશ્રદ્ધાના જ સ્વરૂપમાં પીરસવામાં આવે છે, બીજું કંઈ જ નથી, એમાં બીજું એવું કશું જ નથી. એટલે મહેરબાની કરી અને કારણ કે નેટફ્લિક્સ, નેટ આ બધું તો છે જ તમારું બ્રેઇન વોશ કરવા માટે, તમને તમારી સંસ્કૃતિથી વિમુખ કરવા માટે, તમારા ધર્મથી વિમુખ કરવા માટે, તમારા ધર્મ સાથે જોડાયેલા લોકોથી વિમુખ કરવા માટે, એને પોતાના દુશ્મન માનતા કરવા માટે ઘણા બધા પ્રોપોગેન્ડા. અને તમને તો તમારા ધર્મની પડી નથી, તમારી સંસ્કૃતિની કશી પડી નથી, તમારે તો વ્યક્તિગત સ્વાર્થી જીવન જીવવું છે, તમારી કોઈ સામાજિક ચેતના છે નહીં. એટલે આવું બધું પોડકાસ્ટ બનશે, વિડીયો બનશે જેમાં તમારા ધર્મની ટીકા કરવામાં આવશે. ઠીક છે, હું ખુદ પણ સુડો સાયન્સ ઉપર પ્રહાર કરું છું, કેમ કે અંધશ્રદ્ધાઓના નામે લોકોને ઠગવામાં આવે તો એ કોઈ પણ રીતે જાય જ નથી. પણ સાથે સાથે સાચી વાતો પણ કરવી પડશે ને, બંને પક્ષ રાખવો પડશે ને, દરેક વસ્તુમાં સારા નરસા. સનાતન ધર્મ તો મહાન જ છે, પણ પાછળથી દુકાનો ચલાવવા જે એના નામે એડ કરી દેવામાં આવ્યું એ ઘણું બધું કચરો છે. એટલે કચરો વાસ્તવમાં તો સનાતન ધર્મ છે નહીં, પણ હવે તમને ખબર નથી પડતી એટલે લોકો તમને ઠગી લે છે. અને પછી મારે વિડીયો બનાવી અને ઘણી વખત કહેવું પડે છે કે આ સનાતન ધર્મ નથી મિત્રો. એટલે બ્રેઇન વોશિંગ અને પ્રોપોગેન્ડા એજન્ડાનો ભોગ ન બનતા તમારા વિવેકનો ઉપયોગ કરો. એક જ ધર્મના ધર્મગુરુઓની લીલા બહાર આવે છે, એક જ ધર્મના લોકોને સતત માનવ અધિકારના નામે ટાર્ગેટ, રિવાજના નામે ટાર્ગેટ. બીજા બધા લોકો દૂધે ધોયેલા છે, બીજા બધા ધર્મવાળા લોકો દૂધે ધોયેલા છે. સડો તો ત્યાં પણ હોય ને, સડો અહીંયા પણ હોય, બધે સડો હોય. તો સમજી લેજો કે કેમ કે તમે તમારું કોઈ બ્રેઇન વિકસિત નથી, તમારું સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ કોન્ફિડન્સ બધું એટલું બધું તૂટેલું છે કે તમે તમારા વિવેકનો, તમારા બ્રેઇન મતલબ ઉપયોગ જ નથી કરતા તમારી ચેતનાનો. એટલે તમને કોઈ પણ કશું પણ ભીડાઈ જાય, તમે પોતાના જ લોકોની વિરુદ્ધ જતા રહો છો, પોતાના જ ધર્મની વિરુદ્ધ જતા રહે છો. એને કહો એ કહેનારાને કે ભાઈ બધા ધર્મની વાત કર ને, કેમ એક જ વાત કરે છે, આવો પ્રશ્ન પૂછો. નહીં કરે, કારણ કે તમે જ કાયર નપુંસકો છો ને, બીજે તો બધે દંડો સજાવેલો છે, એટલે ત્યાં કોઈ ન બોલે, ત્યાં માનવ અધિકારવાળા પણ ન બોલે, મિથ્યા નારીવાદી પણ ન બોલે, સુડો સાયન્સ ઉપર ત્યાં પ્રહાર ન થાય અંધશ્રદ્ધા ઉપર. ઠીક છે, લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, હાઇપ માય વિડીયો, કમેન્ટ, ડિસ્ક્રિપ્શનમાં જઈ શકો છો, કાઉન્સેલિંગ કોલ લઈ શકો છો, તમારા જીવનના કોઈ પણ પ્રશ્નને લઈ મારી સાથે વાત કરી શકો છો. ધન્યવાદ.